કવા અને સ્વાગત છે તમારું પૂનમ્સ ફ્લેવર કિચનમાં। આજે હું આવી ગઈ છું ગામડે અને ગામડે મારા મમ્મી તમને બનાવતા શીખવાડવાના છે લાલ મરચાનું અથાણું। ઘણા લોકો એને આથેલા મરચા પણ કહે છે અને આ અથાણું છે એ આખું વરસ સુધી એવું જ રહેશે। મરચા કાળા નહીં પડે, ચીકણું પણ નહીં થાય અને ખૂબ જ સરસ લાગશે। એના માટે મેં અહીંયા 300 ગ્રામ જેટલા લાલ મરચાં લઈ લીધા હતા। એને ધોઈ કોરા કપડાથી લૂછી અને એને આ રીતે સુધારી લીધા છે। એના ડીટિયા કાઢી લીધા છે અને વચ્ચેથી જે રગ હોય અને બિયા હોય એ પણ કાઢી લીધા છે। આટલી પ્રિપરેશન તમારે પહેલાં કરી લેવાની છે। આપણા ઘરમાં અથાણું છે હંમેશા મમ્મી છે, બા છે એ લોકો જ બનાવતા હોઈએ છીએ, એટલે આજે મારા મમ્મી તમને શીખવાડવાના છે। વર્ષોના અનુભવી છે અને મરચાંનું અથાણું બિલકુલ નહીં બગડે એની 100%ની ગેરંટી। અહીંયા એક તપેલીમાં મેં 200 ગ્રામ જેટલું તેલ મૂકી દીધું છે ગરમ કરવા માટે। તમે જે પણ કુકિંગ ઓઇલ યુઝ કરતા હો તે લઈ શકો છો। અને આપણે છે આને તેલને ગરમ થવા દેવાનું છે, થોડા ધુમાડા નીકળે એટલું, કારણ કે આપણે સંભાર વઘારવાનો છે એટલા માટે। અહીંયા મેં એક પોળું વાસણ લઈ લીધું છે, એની અંદર મેં 100 ગ્રામ જેટલા મેથીના કુરિયા નાખેલા છે અને વચ્ચે જે તમને આ દેખાય છે એ હિંગ છે અડધી ચમચી જેટલી અને 1 ચમચી જેટલું મીઠું નાખેલું છે। 300 ગ્રામ મરચાં હોય એના માટેનું આ પરફેક્ટ માપ છે। પછી તમારે વધારે સંભાર જોતો હોય તો કુરિયાનું પ્રમાણ તમે વધારી શકો છો અને મીઠું પણ તમે તમારા સ્વાદ પ્રમાણે એડજસ્ટ કરી શકો છો। હવે છે આપણે આની અંદર આપણે તેલ જે ગરમ કરવા મૂક્યું હતું એમાં થોડા ધુમાડા નીકળે એટલે તમારે ગેસ બંધ કરી દેવાનો છે અને આ રીતે એના ઉપર નાખવાનું છે। તમે જોઈ શકો છો મારી મમ્મી અત્યારે નાખે છે। આ રીતે સંભાર વઘારવાનો છે અને આવી રીતે છે હિંગ, મીઠું, કુરિયા બધું સરસ કકડી જશે અને પછી તરત જ આપણે એની અંદર નાખી દેવાના છે રાઈના કુરિયા છે। આપણે એની અંદર 100 ગ્રામ જેટલા રાઈના કુરિયા નાખી દીધા છે। રાઈના કુરિયા છે એ પાછળથી જ નાખવાના, સાથે સાથે નહીં નાખવાના, નહીંતર બળી જશે। આપણે રાઈના કુરિયા મિક્સ કરી દીધા બાદ એની અંદર આપણે હળદર નાખી દેવાની છે। આ બધું ગરમ ગરમ હોય ત્યારે જ હળદર આપણે એની સાથે મિક્સ કરી દેવાની છે આ રીતે, અને અડધી ચમચી હળદર નાખેલી છે અને ત્યારબાદ છે આપણે એને ઢાંકી દઈશું અને હવે આને આપણે ઠંડુ થવા દઈશું। સંભાર હવે ઠંડો થઈ ગયો છે। હવે આપણે એની અંદર 2 ચમચી લીલી વરિયાળી નાખવાની છે અને એને એની અંદર મિક્સ કરી દેવાની છે। વરિયાળી મિક્સ કર્યા બાદ હવે આપણે એની અંદર જે લાલ મરચાં સુધારીને રાખ્યા હતા એ બધા જ નાખી દેવાના છે। તમારે આખા કાળા મરી નાખવા હોય તો તમે એ પણ નાખી શકો છો અને આ બધી વસ્તુ છે હવે આપણે સરસ આ રીતે મિક્સ કરી દેવાની છે જેથી સંભાર છે એ બધો મરચામાં ભળી જાય। હવે છે આ મરચાં સરસ ભેળવી દીધા બાદ એની અંદર લીંબુ નાખવાનું છે। અહીંયા અડધા લીંબુનો રસ નાખ્યો છે અને છે લીંબુ છે પ્રિઝર્વેટિવનું કામ કરશે, એનાથી મરચાં બગડશે નહીં, કડક રહેશે, અથાણું સારું રહેશે અને ટેસ્ટ ખૂબ સરસ આવશે। મેથીનો જે કડવો ટેસ્ટ આવે છે એ આના લીધે નહીં આવે અને તમને ન પસંદ હોય તો ન નાખો તો પણ ચાલશે, તો પણ અથાણું ખૂબ જ સરસ લાગશે અને બગડશે પણ નહીં। લીંબુ નાખ્યા પછી બધું સરસ મિક્સ કરી દીધું છે। કેટલા સરસ લાગી રહ્યા છે આપણા લાલ મરચાં તમે જોઈ શકો છો। હવે આપણે તરત જ એને એક કાચની કન્ટેનરમાં ભરી લઈશું। મરચાંને છે આ રીતે કાચની બરણીમાં ભરી લીધા છે। કાચની બરણી જે તમે યુઝ કરો એ ક્લીન હોવી જોઈએ અને એરટાઇટ હોવી જોઈએ। હવે આપણે આની અંદર તેલ નાખવાનું છે 50 ગ્રામ જેટલું તેલ જે આપણે ગરમ કરેલું હતું એ જ તેલ, પણ એને ઠંડુ કરી લેવાનું છે પછી નાખવાનું। આની અંદર આ મરચાં બહાર પણ સારા રહે છે અને ફ્રીઝમાં રાખશો તો આખું વરસ સુધી બગડશે નહીં અને ડૂબડૂબા તેલ નાખવાની પણ જરૂર નહીં। જો તમારે આ અથાણું બહાર રાખવું હોય તો એની અંદર તમારે તેલની માત્રા વધારે રાખવી પડશે, થોડા ડૂબડૂબા રાખવા પડશે અને જો તમે ફ્રીઝમાં રાખશો તો 50 ગ્રામ આપણે તેલ નાખ્યું છે આટલા જ તેલમાં આખું વરસ સુધી મરચાં સારા રહેશે, બગડશે નહીં, ચીકણા નહીં થાય, કડકડિયા જ રહેશે। આપણા લાલ મરચાંનું અથાણું બનીને તૈયાર છે। તમે આને તરત જ પણ ખાઈ શકો છો અને એક દિવસ રહેવા દેશો બરણીમાં તો એ ખૂબ જ સરસ અથાઈ જશે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર, કોમેન્ટ કરો, પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને હા, બેલ આઇકન દબાવવાનું ના ભૂલશો જેથી આવી જ સરસ મજાની વાનગીઓ તમારા સુધી પહોંચતી રહે। થેન્ક યુ, આવજો।